અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ ઉપર અજમેરી હોસ્પિટલથી નજીકના વિસ્તારોમાં વીજ કંપની દ્વારા જે સ્માર્ટ મીટર લગાવવામાં આવતા સ્થાનિક સોસાયટીના રહીશોએ તેનો વિરોધ કર્યો હતો અને મામલો ગરમાયો હતો। ભરૂચમાં હવે એક તરફ સામાજિક તત્વોના ઘરે વીજ ચેકિંગ હાથ ધરી ગેરકાયદેસર અને વર્ષો જૂના વીજ મીટર પકડવામાં આવી રહ્યા છે, ત્યાં જ ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ સોસાયટીઓમાં તબક્કાવાર સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે। સ્માર્ટ મીટરને લઈ પહેલાથી લોકોમાં અનેક પ્રશ્નો છે, ત્યાં જ હવે ભરૂચ બાદ અંકલેશ્વરમાં લોકો સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે જીઈબીના અધિકારી કર્મચારીઓ સાથે તીખી મીઠી નોકઝોક કરી રહ્યા છે। અંકલેશ્વર શહેરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં અજમેરી હોસ્પિટલ સામે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં આજે સવારે જીઈબીની ટીમ સ્માર્ટ મીટર લગાવવા પહોંચી હતી। જો કે સ્થાનિક ફ્લેટ ધારકોના આક્ષેપ છે કે જીઈબીના કર્મચારીઓએ અગાઉતરી જાણકારી વિના મીટર રિપ્લેસમેન્ટ શરૂ કર્યું છે, જેને લઈ લોકોએ કામગીરી અટકાવી હતી। મામલો તંગ બનતા શહેર પોલીસની ટુકડી અને જીઈબીના અધિકારી પણ દોડી આવ્યા હતા। છેવટે પોલીસ અને જીઈબીના અધિકારીઓની સમજાવટ બાદ મામલો ઠાળે પડ્યો હતો। જીઈબીના અધિકારીના જણાવ્યા મુજબ લોકોમાં સ્માર્ટ મીટરને લઈ ગેરસમજ છે, જેને લઈ લોકો વિરોધ કરી રહ્યા છે, પરંતુ જીઈબીની ટીમ લોકોને સ્માર્ટ મીટર અંગે માહિતગાર કરશે તેમ ઉમેર્યું હતું। મારું નામ મોહમ્મદ પરવેઝ છે। હું ગેલેક્સી એપાર્ટમેન્ટ અજમેરી હોસ્પિટલની સામે રહું છું। આ જીબી વાળા આજરોજ સવારે અમને પૂછ્યા વગર અમારી એપાર્ટમેન્ટના બધા મીટરોના સીલ તોડ્યા છે અને સ્માર્ટ મીટર લગાવવાની પ્રોસિજર ચાલુ કરી છે। એપાર્ટમેન્ટના વાસીઓએ બધાએ વિરોધ કરેલ છે, તે છતાં એ લોકો ધાકધમકીથી પોલીસની ધમકી આપીને મીટર બદલવાની કાર્યવાહી કરવાનું કહે છે। આજે ગઈકાલે અમે ન્યૂઝમાં જોયું છે કે 87 લાખનું બિલ ભરૂચની અંદર એક ઝોપડપટ્ટીમાં જનરેટ થયું છે। સાહેબનું કહેવું એવું છે કે એની તમારી પાસે કોઈ એવી બિલની પહોંચ છે કે એવી બિલની કોપી છે? તો એક સાહેબ એવું કહે છે કે એની બિલની કોપી આપો અને બીજા સાહેબ એવું કહે છે કે આ તો ડિજિટલ છે, એમાં કોઈ બિલની કોપી આવે ના। એટલે આ સમજમાં નથી આવતું કે સરકાર કેવી રીતે આ જીબી કેવી રીતે આ બિલ જનરેટ કરે છે અને કેવી રીતે આ નવા મીટરો લગાવવાની પ્રોસેસ કરે છે। અમને કોઈ નોટિસ કે એવું કંઈ હાલ આપેલું નથી અને ડાયરેક્ટ આ પ્રોસિજર આ લોકોએ ચાલુ કરે છે। હાલમાં તમે જોઈ શકો છો આ પછાડી અમારી જીબીના અધિકારીઓ ઊભા છે, એ અમને એવું કહે છે કે અમે પોલીસને બોલાવીશું અને મીટર તો લાગશે જ, એમાં તમારું કોઈ ચાલે ના, આ જીબીની પ્રોપર્ટી છે। તો હાલ અમારે શું કરવું એ અમને કંઈ ખ્યાલ આવતો નથી। અમારો વિરોધ એટલો બધો છે, તે છતાંય એ લોકો અમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાનું અમને ધમકીઓ આપે છે।